નમસ્કાર. આજે આપણે એક બહુ જ ઊંડા અને રસપ્રદ ધાર્મિક સવાલને સમજવાની કોશિશ કરીશું જે એક ખૂબ જ વિગતવાર વિશ્લેષણ પર આધારિત છે. તો સવાલ એ છે કે શું મૃત્યુ પછી માણસનો આત્મા દુષ્ટ આત્મા બની શકે? આનો જવાબ મેળવવા માટે આપણે એક ખાસ તર્કની સફર પર નીકળીશું. ચાલો આ રહસ્યમય વિષયની ઊંડાઈમાં ઉતરીએ. તો કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચીએ એ પહેલાં સૌથી જરૂરી એ છે કે આપણે અમુક મૂળભૂત શબ્દોનો અર્થ બરાબર સમજી લઈએ, બરાબર ને? આ વિશ્લેષણના સ્ત્રોતમાં આ શબ્દોને કેવી રીતે સમજાવ્યા છે, ચાલો એ જોઈએ. જુઓ, સ્ત્રોત મુજબ આત્મા એટલે શું? એ કોઈ શરીરનો ભાગ નથી, પણ એ તો વ્યક્તિનું મૂળભૂત સારતત્વ છે. એમ કહી શકાય કે એ જ આપણી સાચી ઓળખ છે, જે શરીરની સાથે અંતિમ ન્યાયનો સામનો કરશે. હવે બીજો શબ્દ છે પવિત્ર અથવા અપવિત્ર આત્મા, જેને સ્પિરિટ પણ કહે છે. આ કોઈ દેવદૂતનું સારતત્વ છે. બાઇબલમાં એને ન્યુમા કહેવાયું છે. અને અહીંયા જ એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ માનવ આત્માથી એકદમ જ અલગ વસ્તુ છે. અને હવે આ જ કડીમાં આગળ વધીએ તો આવે છે દુષ્ટ આત્મા. સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે દુષ્ટ આત્મા એ કોઈ માણસના આત્માનું બગડેલું રૂપ નથી. ના, એ તો અપવિત્ર આત્માની કેટેગરીમાં આવે છે, જે શરૂઆતથી જ અલગ છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? સૌથી મહત્વની વાત આ ભેદ સમજવાની જ છે. મનુષ્ય એટલે આત્મા અને દુષ્ટ આત્મા એટલે અપવિત્ર આત્મા. બસ, આ બંને શરૂઆતથી જ બે બિલકુલ અલગ અલગ વસ્તુઓ છે. ઓકે, તો હવે આપણે એક પગલું આગળ વધીએ. જો આ બંને સાવ અલગ છે, તો પછી એક મોટો સવાલ ઊભો થાય છે. પાપ કરવાની જવાબદારી કોની? એ નિર્ણય લેવાની શક્તિ, એટલે કે સ્વતંત્ર ઈચ્છા શક્તિ, એ કોની પાસે છે? આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે પાપ કરવાનો અંતિમ નિર્ણય કોણ લે છે? જે પણ એ નિર્ણય લે, જવાબદારી પણ તો એની જ ગણાય ને? અહીંયા જુઓ, એક તાર્કિક દ્વિધા ઊભી થાય છે. માની લો કે આત્મા અને કોઈ બીજું આત્મિક તત્વ બંને સાથે મળીને પાપ કરે છે. તો પછી તર્ક તો એ જ કહે છે કે ન્યાય પણ બંનેનો થવો જોઈએ, ખરું ને? પણ આ વિશ્લેષણના લેખક આ દ્વિધાનો બહુ જ સ્પષ્ટ ઉકેલ આપે છે. એ માને છે કે સ્વતંત્ર ઈચ્છા શક્તિ, એટલે કે નિર્ણય લેવાની તાકાત, એ ફક્ત અને ફક્ત આત્મામાં જ છે. એનો મતલબ શું થયો? નિર્ણય પણ આત્માનો અને જવાબદારી પણ આત્માની જ. અને જેવો આત્માને જવાબદાર ઠેરવવામાં આવ્યો, એની સીધી અસર પ્રાયશ્ચિતની આખી વિભાવના પર પડે છે. ચાલો જોઈએ કે એ કેવી રીતે થાય છે. હવે આ તર્ક ખરેખર બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે આત્મા, પાપ અને લોહી કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, જેની પાસે ઈચ્છા શક્તિ છે એ પાપ કરે છે. જે પાપ કરે છે એને પ્રાયશ્ચિત કરવું પડે. અને બાઇબલ કહે છે કે પ્રાયશ્ચિત લોહીથી થાય છે. અને આત્મામાં વાસ ક્યાં માનવામાં આવે છે? લોહીમાં. આમ આખી વાતનો સાર એ છે કે પાપ અને પ્રાયશ્ચિત, આ બંને પ્રક્રિયાઓનું કેન્દ્રબિંદુ બીજું કોઈ નહીં, પણ માત્ર ને માત્ર આત્મા જ છે. તો ઠીક છે, માની લીધું કે આત્મા જ મુખ્ય કર્તા છે. પણ પછી સવાલ એ થાય કે શરીરના મૃત્યુ પછી એ આત્માનું શું થાય છે? એ ક્યાં જાય છે? આનો જવાબ લેખક બહુ ચોક્કસ રીતે આપે છે. એ માને છે કે ભલે આત્મા સારો હોય કે ખરાબ, શરીર છોડ્યા પછી એ કોઈ ક્રિયા નથી કરતો. એ તો બસ ન્યાયના દિવસની રાહ જોતા એક સુષુપ્ત અવસ્થામાં, એટલે કે નિષ્ક્રિય થઈને પડી રહે છે. અને હા, આ માન્યતા પાછળ બહુ મજબૂત કારણો પણ આપવામાં આવ્યા છે. જેમ કે જો મૃત્યુ પછી આત્મા આમ તેમ ભટકતો હોય અને કામ કરતો હોય, તો પછી ન્યાય માટે પુનરુત્થાનની જરૂર જ શું છે? અને વિચારો, એ તો પાપ કરતો જ રહી શકે, એની સજા તો વધતી જ જાય. બીજો તર્ક એ છે કે શરીર વગર આત્મા કોઈ કર્મ કરી જ કઈ રીતે શકે? બાઇબલમાં પણ અપવિત્ર આત્માઓના ભટકવાનો ઉલ્લેખ છે, માણસના આત્માનો નહીં. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ મુદ્દાઓ સમજ્યા તે બધાને જોડીને અંતિમ નિષ્કર્ષ પર આવીએ. તો ચાલો આખી દલીલને એકવાર ફટાફટ જોઈ લઈએ. પહેલું, વ્યક્તિ એટલે આત્મા અને દુષ્ટ આત્મા એનાથી બિલકુલ અલગ છે. બીજું, પાપની બધી જવાબદારી ફક્ત આત્માની છે. ત્રીજું, મૃત્યુ પછી આત્મા નિષ્ક્રિય થઈ જાય છે. એ શરીર વગર કશું કરી શકતો નથી. અને આ બધા પરથી આપણે ચોથા અને અંતિમ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. અને એ અંતિમ નિષ્કર્ષ એ છે કે કોઈ માણસનો આત્મા પૃથ્વી પર ભટકીને દુષ્ટ આત્મા બની શકે, એ વાત આ ધર્મશાસ્ત્રીય માળખામાં સહેજ પણ બંધ બેસતી નથી.
એટલે કે આપણા શરૂઆતના સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ છે ના. તો આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા વિચારતા કરી દે એવા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો આત્માની સાચી કસોટી આ જીવનમાં જ છે, તો શું આ શાપિત ગણાતા શરીરમાં રહીને પણ પ્રેમ કરી શકવાની ક્ષમતા કેળવવી એ જ આપણા જીવનની અસલી પરીક્ષા છે?